જય પુરુષોત્તમ ભગવાન, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? તો આજે પુરુષોત્તમ મહિનો તો પૂરો થઈ ગયો છે અને છેલ્લો દિવસ પણ થઈ ગયો છે. અમાસ પણ જતી રહી છે. સોમવતી અમાસ હતી એ પણ ગઈ. અને આજે અમારે ગોપી મંડળ તરફથી વનભોજન રાખવામાં આવ્યું છે. સંગીતા ગોપી મંડળ તરફથી વનભોજન આજે રાખવામાં આવ્યું છે. આ અમારું ગાર્ડન છે. અહીંયા આ સંગીતા બિલ્ડિંગનું ગાર્ડન છે આખું. આ સંગીતા બિલ્ડિંગ છે, 4 વિંગ છે, ABCD. તો અને અહીંયા બધી ગોપી મંડળ બધું ભેગું થયા છે, બધા ભેગું થયું છે. એક મહિનો, આખો મહિનો જે પૂજા કરી છે પુરુષોત્તમ ભગવાનની, ગોળમાની અને કાઠાગોરની જે પૂજા કરી છે એ બધી ગોપી મંડળ આજે બધા ભેગા થયા છે અને ધામધૂમથી આખો મહિનો ગોપી મંડળે પૂજાપાઠ કર્યો છે. અને આજે વનભોજન કહે ને તો વનભોજન કરવા માટે બધા ભેગા થયા છે. તો પોતપોતાના ઘરેથી જમવાનું બનાવીને લાવ્યા છે બધા. ચાલો આપણે જોઈએ શું શું જમવાનું બનાવીને લાવ્યા છે. આપણે પણ પ્રસાદી લઈશું એમાંથી. ચાલો બધાએ મળીએ, બધી ગોપી મંડળને મળીએ, બધાને મળીએ. અત્યારે આવી ગયા છે, બધા બેઠા છે. તમને બધાને મળાવું. ચાલો, અહીંયા જ બેઠા છે બધા. જો અહીંયા સામે બધી ગોપીઓ આવી ગઈ છે. અહીંયા અત્યારે બેઠા છે. આ જો આ લોકો બધી આવી ગયા છે અત્યારે અહીંયા જમવા માટે. બધી ગોપી લોકો અહીંયા ભેગી થયા છે. અત્યારે ભેગા થયા છે અહીંયા. આખો મહિનો જેણે પૂજા પાઠ કરી રહી. પણ ખબર છે લેડીઝ લોકો ભેગા થાય એટલે બધા વાતો જ કરતા હોય, ચૂપચાપ તો ન રહે, ધમાલ કરે છે અહીંયા સંગીતા ગોપી મંડળ બધાય. અને તમને તો બધાને ખબર જ છે, લેડીઝ લોકો ભેગા થાય એટલે વાતો કરે, એકાદી ધૂન ગાય તો મજા આવે. અહીંયા ભજન ને ધૂનનું કહે છે. ને અમારા દ્રષ્ટિબેન દીવો કરે છે આજે. દ્રષ્ટિબેન માચીસ લઈ આવ્યા. દ્રષ્ટિબેન દીવો કરે છે. ઓહ, ધીરે ધીરે આરામથી. તો અમારા દ્રષ્ટિબેને દીવો કર્યો અને વનભોજન ચાલુ થઈ જાય. થયો કે? હા, તો દીવો થઈ ગયો છે. અમારા દ્રષ્ટિબેને દીવો કર્યો છે. અચ્છા, બીજો દીવો પણ કરવાનો છે, એ પણ કરે છે. અને વાર્તા કરવાની છે તો અમારે ગોપી મંડળ વાર્તા કરે છે. જો સાંભળો. એમની ભાભીઓ બધું ઘરકામ, રસોઈ પાણી, વાસીદા કુશીદા કરે છે અને બેન વ્રત ઉપવાસ એકટાણા ધારણા પારણા કરે છે. ધર્મ ધ્યાનમાં બધો સમય વિતાવે છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે અને ભાવિક સ્ત્રી પુરુષોએ ઉલ્લાસથી પુરુષોત્તમ વ્રત આદર્યા છે. 7 ભાભીઓ અને નણંદે વ્રત ઉપાડ્યું છે. તેઓ સાથે નદીએ નાહવા જાય છે, કાઠાગોળની વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે છે, પુણ્યદાન કરે છે અને ઘેર આવી એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે. જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો. વ્રતની પૂર્ણાવતિ થઈ. એકમને દિવસે 7 ભાભીઓએ નણંદને કહ્યું, બેન બા, આજે વ્રત કરનારને વનડિયાની વાર્તા સાંભળવી પડે. અમે વાર્તા સાંભળવા જઈએ છીએ અને આખું ગામ સાંભળવા જાય છે, માટે તમે પણ ચાલો. બેન કહે, હું તો નહીં આવું, કારણ કે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. તમે ખુશીથી જાઓ. બેનને મૂકી 7 ભાભીઓ વનડિયાની વાર્તા સાંભળવા ગઈ. આ તો વનડિયા દેવ. બેને તેમનો અનાદર કર્યો એટલે વનડિયા દેવ તો બેન ઉપર ક્રોધે ભર્યા. ક્રોધના આવેશમાં તે તો સતી ઉપર કુડા કલંક મૂકવા તૈયાર થયા. એ જ રાતના બેન પોતાના ઓરડામાં ઘસઘસાટ ઊંઘી રહી હતી. ત્યારે વનડિયો ભમરાનું રૂપ ધારણ કરી ને એક બાકોરા વાટે બેનના ખંડમાં ભરાયો. અંદર જઈને મનુષ્ય રૂપ લઈ તેને પોતાની શક્તિથી બેનની પથારીમાં સુવાસિત ફૂલો પાથર્યા, ખંડમાં અબીલ ગુલાલ છાંટ્યા અને ચારે બાજુ અત્તરનો છંટકાવ કર્યો. વનડિયાએ તો વેરવાળા એવો ઘાટ કર્યો કે સવારે ભાભીઓ બેનનો ઓરડો જુએ તો એમ જ લાગે કે રાતના નણંદમાં રંગરાગ ખેલે છે અને દિવસે ડાયા ડમરા બની જાય છે. વનડિયાએ આવું કૂડ કપટ કર્યું અને ભમરાના રૂપમાં ગુંગું કરતો ઓરડાની બહાર નીકળી ગયો. સવારે બેન ઉઠ્યા અને તરત જ તેની નાની ભાભી પથારી ઉપાડવા માટે આવી. કોઈ દિવસ નહીં ને આજે નણંદની પથારીમાં ફૂલો પાથરેલા જોઈ, અત્તરની સુગંધ આવતી જોઈ તથા અબી છાંટેલા જોઈ ચોંકી ગઈ. તેના મનમાં નણંદ વિશે શંકા જાગી અને તે વાત તેને પોતાની 6 જેઠાણીઓને વારાફરતી જણાવી.
સાતે જણીઓ ભેગી થઈને ચર્ચા કરવા લાગી. કહે છે કે સ્ત્રીના પેટમાં ભાગ્યે જ વાત ટકે છે. આ વાત પણ એક કાનેથી બીજે કાને, બીજેથી ત્રીજે, એમ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. હજુ સુધી બેનના 7 ભાઈઓ વાતથી અજાણ હતા. તેમને પણ પત્નીઓએ મીઠું મરચું ભભરાવી વાત કરી. આ તો કુળનો કલંક લાગે એવી વાત હતી. ભાઈઓ તો જોયા પ્રાણ્ય વગર ભલી બેન ઉપર રોષે ભરાયા. તેઓ ભેગા થઈને બેન પાસે ગયા અને પૂછ્યું તો બેને કહ્યું, ભાઈઓ, મારા માટે તમે શંકા ધરાવો છો તો તમે પાપમાં પડો છો. હું આમાં કંઈ જાણતી નથી. રાતના હું સૂઈ જાઉં છું ત્યારે ઓરડામાં કશું હોતું નથી અને સવારે જાગું છું ત્યારે આખો ઓરડો સુગંધમય હોય છે. અબીલ ગુલાલ છંટાયેલા હોય છે અને પથારીમાં પુષ્પ પાંદડી પથરાયેલી હોય છે. આ સિવાય મને કંઈ ખબર નથી. ભાઈઓ, હું મારો ધર્મ ચૂકી નથી અને મરતા સુધી ચૂકવાની નથી. તેમ છતાં તમારે ખાતરી કરવી હોય તો કરો. ભાઈઓ કશું બોલ્યા નહીં અને વખતે બેનની વાત સાચી પણ હોય. આથી રાતના ખાતરી કરવાનું નક્કી કરી પોતપોતાના કામે લાગી ગયા. સાંજ પડતા સાતે ભાઈઓએ બેનના ઓરડાની પૂરી ચકાસણી કરી લીધી. પછી તમારે ક્યાં બાંધવાનું? ક્યાંક જગ્યા સારી ગોતો. આ બાજુ, આ બાજુ, હા, સારામાં સારી જગ્યા ગોતો. સ્પેશિયલ. હા, દેખાશે. હા, બાંધતા જાઓ અને કંઈક માંગવાનું હોય કે? હા હા હા. અચ્છા, ના ના, અચ્છા, હા હા, ઓકે. સરસ. કપડું બાંધવાનું હોય એ બાંધી દીધું છે. બધી લેડીઝ લોકોએ અહીંયા ઝાડ ઉપર વાર્તા કરવાની હતી. વાર્તા પણ થઈ ગઈ છે. હવે ભજન ગાવાનું કહે છે. એકાદું ભજન.
राधे तेरा नाम जपूं मैं तेरा नाम जपूं मैं हर पल तेरे साथ रहूं मैं फागुन का महीना होगा उसमें होगी होली फागुन का महीना होगा उसमें होगी होली राधे तू पिचकारी तेरा रंग बनूं मैं तेरा रंग बनूं मैं हर पल तेरे साथ रहूं मैं राधे तू राधे तेरा नाम जपूं मैं तेरा नाम जपूं मैं हर पल तेरे साथ रहूं मैं वैशाख का महीना होगा उसमें होगी शादी वैशाख का महीना होगा उसमें होगी शादी राधे तू दुल्हन तेरा दूल्हा बनूं मैं तेरा दूल्हा बनूं मैं हर पल तेरे साथ रहूं मैं राधे तू राधे तेरा नाम जपूं मैं तेरा नाम जपूं मैं हर पल तेरे साथ रहूं मैं राधे तू राधे तेरा नाम जपूं मैं तेरा नाम जपूं मैं हर पल तेरे साथ रहूं मैं राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की जय बोलो बरसाने वाले की जय 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 बोलो बरसाने वाले की जय 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 राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की जय बोलो राधे रानी की जय बरसाने वाले की जय बोलो काठा बोलो पुरुषोत्तम भगवान जमवा पधारो बापा रसोई तैयार છે જમવા પધારો બાપા રસોઈ તૈયાર છે જમવા પધારો બાપા રસોઈ તૈયાર છે જમવા પધારો બાપા રસોઈ તૈયાર છે આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે ના આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે શીરો પૂરીને ભજીયા બનાવ્યા શીરો પૂરીને ભજીયા બનાવ્યા તાજા તેલમાં પાપડ તૈયાર છે તાજા તેલમાં પાપડ તૈયાર છે આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે જમવા પધારો મારી રસોઈ તૈયાર છે જમવા પધારો મારી રસોઈ તૈયાર છે આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે સિંગુ બટેટાનું શાક બનાવ્યું સિંગુ બટેટાનું શાક બનાવ્યું સિંગુ બટેટાનું શાક બનાવ્યું સિંગુ બટેટાનું શાક બનાવ્યું તાંજળિયાની ભાજી ઉપર હિંગનો વઘાર છે તાંજળિયાની ભાજી ઉપર હિંગનો વઘાર છે આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે જમવા પધારો મારી રસોઈ તૈયાર છે જમવા પધારો મારી રસોઈ તૈયાર છે જમવા પધારો ખાના રસોઈ તૈયાર છે જમવા પધારો ખાના રસોઈ તૈયાર છે આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે ગોકુળ મથુરાથી છાશ મંગાવી ગોકુળ મથુરાથી છાશ મંગાવી ગોકુળ મથુરાથી છાશ મંગાવી ગોકુળ મથુરાથી છાશ મંગાવી ખાટી છાશમાં કઢીનો વઘાર છે ખાટી છાશમાં કઢીનો વઘાર છે આવી જાવ કેટલીક વાર છે આવી જાવ કેટલીક વાર છે જમવા પધારો ખાના રસોઈ તૈયાર છે બધી ગોપી લોકો અત્યારે વન ભજન કરી રહી છે. અત્યારે જમવામાં બધું સારું આઈટમ એકદમ અલગ બધાની આઈટમ અલગ છે. આમાં ભેગા જ નાખજો ને બા આમાં નાખજો
અહીંયા પણ રહે છે ઢોકળા અને ચટણી. અહીંયા પણ શું શું છે જો બધું કેટલું આઈટમ બનાવેલી છે. હા ઓ વાહ મટર પનીર અને સમોસા. વાહ 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 જબરદસ્ત જબરદસ્ત. પાપડ અથાણું પરાઠા છાશ કેરીનો રસ ઘણું બધું છે. હા વાહ 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 સરસ. તમારે કઈ ઘટતું હોય તો ઓલી બાજુ છે. હા જાજો ત્યાં ભંડારો ચાલુ છે. ઓલી બાજુ છે ને ટીનાબેન ભંડારો ચાલુ છે. હાલો આ સાઈડમાં થાળી લઈને અહીંયા આવી જાવ એટલે અહીંયા ભંડારો ચાલુ છે. ત્યાં ઘટે તો અહીંયાથી લઈ લઉં. મેં કીધું અહીંયા ભંડારો ચાલુ છે. ત્યાં પડી જાય નહીં ધ્યાન રાખજો. ઇડલી સાંભાર ચટણી છાશ ભજીયા ઢોકળા બટાટા ભજી કાંદા ભજી કેટલું બધી જમવાનું છે. ઓહો વટાણા બટેટાનું શાક એ બી રસ્સાવાળું. સૂકી ભાજી ભજીયા ઢોકળા ચટણી. પણ તમે જમવાનું બહુ ઓછું લીધું છે. ઢોકળા લીલાબાના ઇડલી સાંભાર ચટણી ઢોકળા આપો. તમે પણ લીધું ઇડલી સાંભાર ચટણી. હા સ્પેશિયલ તમારા માટે કાંદા ભજી તમારા માટે સ્પેશિયલ છે. જલ્દી જલ્દી ઢોળાઈ જાય નહીં. હા ઇડલી સાંભાર ચટણી કેરીનો રસ જબરદસ્ત. બધું જમવાનું જબરદસ્ત છે ભાઈ. આપણી થાળી પર જો અહીંયા રાખી છે ઢોકળા ને ઇડલી ને સાંભાર ને ચટણી ને આપણે ખાવાનું છે. આ છાશ છે. છાશ પેલા પી લે. આ લોકો પણ જમે છે. હું પણ થોડું ઘણું જમી લઉં પછી બતાવું. રસ છે પૂરી છે બટેટાની ભાજી છે. આ બધું આપણે જમીએ થોડું થોડું. વાહ સરસ. પછી તમને બતાવું થોડુંક આગળ. બહુ વનભોજન ચાલુ છે અત્યારે. એને ફર્સ્ટ ક્લાસ જમવાનું બધાયનું અત્યારે જમે છે બધાય ફર્સ્ટ ક્લાસ પોતપોતાની રીતે. ત્યાં પણ જમે છે ટીનાબેનને ત્યાં. બધા લોકો અલગ અલગ લાવ્યા છે જમવાનું પોતપોતાના ઘરેથી બનાવીને. અને ટીનાબેન તમે શું લાવ્યા છો ઘરેથી બનાવીને? હું મટર પનીર લાવી છું. જો મારા મટર પનીરનો કલર. વાહ 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 એક આમાં સોંગ નંબર. નાખજો બોલતા નહીં મારે. હા ના ના એ તો એમ જ રાખવાનો છું. જે છે એ ઓરિજિનલ જ કોન્ટેન્ટ તો એવું જ હોવું જોઈએ ભાઈ. હા તો આવી રીતે અમારે મુંબઈમાં વનભોજન થાય. ત્યાં અમારે બિલ્ડિંગ છે સંગીતા બિલ્ડિંગ સોસાયટી. સંગીતા સોસાયટી એની બધી ગોપીઓ
વનભોજન કરી રહીએ છીએ અત્યારે અને પોતપોતાના ઘરેથી જમવાનું બનાવીને લાવ્યા છે. તો આમાંથી 32 વાનાના ભોજન કે ને 56 ભોગ કે ને તો 56થી વધી ગયા હશે આમાં મારા ખ્યાલથી. અત્યારે બધાય જમી રહ્યા છે. હું પણ થોડું ઘણું જમી લઉં. હા છે મારા પાસે ફૂલ છે જમવાનું, કાંઈ ઉપાધિ નથી કરવાની. 56 ભોગ. હા છે હારી 56 ભોગ છે ને એટલા જ છે અહીંયા. તો 56 ભોગ જેવું જ છે અત્યારે. એમ લાગે કે 56 ભોગ ધરાયા છે અહીંયા. તો બધી ગોપીઓ જમે છે. 56 ભોગ કરતાં પણ વધારે છે અત્યારે. સરસ. આ આપણી ડીશ. વાહ. કે સબરી બાય જેવો પાવય મારો, પાવય મારો, મીરાબાઈ જેવો પ્રેમય મારો, જલારામ જેવો આવકારોય મારો, કે હાલ કાના હાલ હવે મોંઘો નો થા, તરાયો તાળ એમાં થોડુંક કે સત્સંગ રૂપી મેં તો શીરો બનાવ્યો, હો પ્રેરણા રૂપી મેં તો પૂરી બનાવી, ટાયડા બા ચોટ એમાં બેસી તો જા, કે ધરાયો તાળ એમાં થોડુંક તો ખા, કે ટાયડા બા ચોટ એમાં બેસી તો જા, ધરાયો તાળ એમાં થોડુંક કા, કે પાવ ફરીને મેં તો ભજીયા બનાવ્યા, ગાંડી ગેલી થઈને મેં તો ગોટા બનાવ્યા, સાથે છે ચટણી હવે માની તો જા, કે ધરાયો તાળ એમાં થોડુંક તો ખેતર. હા આમ તો ખેતર જ કહેવાય ને. વનભોજન એટલે ખેતરમાં જ હોય. તો આપણે અહીંયા ખેતર જેવું જ છે આ બધું. તો હવે વનભોજન થઈ ગયું છે. અમારે સંગીતા મંડળ ગોપી મંડળ છે. સંગીતા ગોપી મંડળનું વનભોજન જે હતું કરવાનું એ થઈ ગયું છે. પુરુષોત્તમ ભગવાનનો મહિનો પણ પૂરો થઈ ગયો છે. અધિક મહિનો પૂરો થઈ ગયો છે. બધું પૂરું થઈ ગયું છે. તો આપણે બહુ મોજ કરી, બધા વિડીયા ઉતાર્યા, બહુ મજા કરી. અને આ બધા લોકો સાથે, ગોપી લોકો સાથે એટલી મજા કરી આ મહિનામાં. એટલી મજા આવી. આખો મહિનો મજા કરી. અને તમે લોકોએ બધાએ વિડીયા પણ જોયા. બહુ મજા આવી. આખો મહિનો, અધિક મહિનો પૂરો થઈ ગયો, કેમ ખબર પડી નહીં એવી રીતે. તો હવે આપણે 3 વર્ષ પછી પાછા ગોપી મંડળને પાછા મળશું. 3 વર્ષ પછી. ત્યાં સુધી આપણે સંગીતા ગોપી મંડળથી વિદાય લઈએ છીએ. બધા લોકોને જય માતાજી, જય પુરુષોત્તમ ભગવાન. ફરી મળશું આપણે 3 વર્ષ પછી પાછા ગોપી મંડળને. તો અત્યારે વનભોજન પણ થઈ ગયું છે, કરી રહ્યા છે, થઈ પણ ગયું છે. તો હવે આપણે બાય બાય ટાટા ઘરે જઈએ છીએ. આપણે પણ આ બિલ્ડિંગમાં જ રહીએ છીએ, ઉપર 5મા માળા ઉપર. તો હવે બધાએ મિત્રોને બાય બાય, આવજો, ટાટા, જય માતાજી, જય પુરુષોત્તમ ભગવાન, જય માતાજી. ચાલો બાય.